ચાલો બાળ મિત્રો, આપણે મિલીલીટર અને લીટર બંનેના સરવાળા કર્યા અને બાદબાકી પણ આપણે કરી. હવે આપણે વ્યવહારિક દાખલા, મોટા દાખલા છે, કોયડા કહેવાય. શું કહેવાશે? કોયડાઓ કહેવાના છે. કોયડા એટલે પ્રશ્ન, બરાબર? એનો આપણે જવાબ આપવાનો છે અને આપણે વ્યવહારિક દાખલા પણ કરીએ, બરાબર? અત્યાર સુધી આપણે નાના લીટર મિલીલીટરના સરવાળા કર્યા અને બાદબાકી કરી. હવે આપણે આપણું મગજ દોડાવવાનું કે ભાઈ શું આવશે, સરવાળો આવશે કે બાદબાકી. પેલા આખી જ રકમ કોયડાની વ્યવસ્થિત વાંચી લેવાની. કોયડો શું આપ્યો છે એ પહેલા જોઈ લેવાનું, પછી સરવાળો કરશું તો જવાબ આવશે કે બાદબાકી કરશું તો, બરાબર? સાચો જવાબ કઈ રીતે મળે? વાંચી બે વાર વાંચવાનું, પછી વ્યવસ્થિત ગણવાનું ચાલુ કરવાનું. તો પહેલો દાખલો આપણે જોઈએ. પેલું કેવું છે? ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું. કેટલું હતું? 2 લીટર દૂધ હતું. હેતલબેને તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી. ઉષાબેન આગળ એક તપેલીમાં તો 2 લીટર દૂધ હતું જ ને, બરાબર? અને હેતલબેને પાછી 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી. કોને આપી? ઉષાબેનને. તો હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું? તો બાળ મિત્રો મગજ દોડાવો જોઈએ. સરવાળો આવશે કે બાદબાકી, ઉમેરવાના કે કાઢવાના, શું કરશું? તો જો તમારી પાસે કેટલી 2 પેન્સિલ છે. કેટલી છે? 2. તમારા મિત્ર તમને 3 પેન્સિલ બીજી આપે છે. તમારી પાસે 2 છે અને તમારા મિત્ર તમને 3 પેન્સિલ બીજી આપે. તો તમારી પાસે કુલ કેટલી થઈ ગઈ? 5. તમે 2 માં 3 ઉમેરા, સરવાળો કરો, બરાબર? તમારી આગળ પેન્સિલ વધી, ઓછી થઈ નથી. ચલો બીજું ઉદાહરણ. તમારી પાસે 4 ચોકલેટ છે. કેટલી છે? 4 ચોકલેટ. તમારો મિત્ર તમને બીજી 2 ચોકલેટ આપે છે. તો તમારી આગળ ઓછી થઈ કે વધી? વધી ને. 4 તો હતી, બીજી 2 આવી તો બહુ ગમે. તો 4 ને 2 6 ચોકલેટ થઈ ગઈ. તો શું થયું? ચોકલેટ વધી. વધી એટલે ઉમેરવાનો, ઉમેરો એટલે સરવાળો કરવાનો, નહીં કે બાદબાકી. ઓછી થાય, આપણે કોઈને આપીએ તો આપણી આગળ ઓછું થાય, પણ આપણને કોકે બીજાએ આપ્યું છે તો આપણી આગળ વધશે. તો એ જ રીતે ઉષાબેન પાસે 2 લીટર ભરેલી દૂધની તપેલી તો હતી જ. તો હેતલબેને એને બીજી તપેલી 3 લીટર દૂધ ભરેલી આપી. ઉષાબેન પાસે દૂધ વધ્યું, ઓછું થયું નથી. વધે ત્યારે ઉમેરો, સરવાળો કરવાનો. તો ચાલો આપણે સરવાળો કરીએ. પહેલા લખશું 2 લીટર દૂધ હતું. 2 લીટર હતું ને ઉષાબેન પાસે, વત્તા 3 લીટર દૂધ હેતલબેને આપ્યું. કોણે આપ્યું? હેતલબેને આપ્યું. આવું સાઈડમાં 2 વત્તા 3 ડાયરેક્ટ નહીં કરવાના, પણ સાઈડમાં એની બાજુમાં આવી માહિતી વ્યવસ્થિત વિગત લખવાની કે ભાઈ 2 લીટર દૂધ હતું, 3 લીટર દૂધ હેતલબેને આપ્યું. હવે બંનેને આપણે ભેગા કરીશું. 2 વત્તા 3 5 લીટર દૂધ કોની પાસે થયું? ઉષાબેન પાસે. 5 લીટર દૂધ ઉષાબેન પાસે થયું. તરત આપણને ખ્યાલ આવે 2 લીટર દૂધ હતું, 3 લીટર દૂધ હેતલબેને આપ્યું એટલે 5 લીટર દૂધ આપણે પૂછ્યું છે ને ઉષાબેન પાસે કેટલું દૂધ થયું. તો 5 લીટર દૂધ ઉષાબેન પાસે થયું. દૂધ વધ્યું, ઓછું થયું નથી કારણ કે એને બીજાએ આપ્યું. ચાલો હવે કોયડો સમજાવવા મિત્રો. હવે આપણે બીજો કરીએ. પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું. કેટલું હતું? 30 લીટર પેટ્રોલ હતું. તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું. 30 તો હતું, એમાં બીજું ભર્યું 9 લીટર ભર્યું. તો હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું?
30 હતું એમાં 9 વહેલું. ચાલો પાણીનો એક જગ એમાં 4 ગ્લાસ પાણી હતું. કેટલું હતું? 4 ગ્લાસ પાણી હતું. એમાં હું 1 ગ્લાસ બીજું નાખું તો જગ આખો ભરાઈ જાય છે. તો જગમાં પાણી વધ્યું કે ઘટ્યું? વધ્યું ગયું. બરાબર? તો 4 વત્તા 1 એટલે 5 ગ્લાસથી એક જગ ભરાઈ ગયો. તો પાણી ઉમેર્યું છે એટલે વધ્યું એટલે શું કરવાનું? સરવાળો. તો એ રીતે ટાંકીમાં 30 લીટર તો હતું જ તે, એમાં 9 લીટર બીજું નાખ્યું એટલે ટાંકીમાં પેટ્રોલ વધ્યું એટલે સરવાળો કરશું. એમાંથી લઈને ટાંકીમાંથી પેટ્રોલ તો ઓછું થાય તો બાદબાકી કરવાની આવે, પણ લેતા નથી આપણે, બીજું અંદર ઉમેરીએ છીએ. એટલે પહેલા લખશું 30 લીટર પેટ્રોલ હતું. વત્તા કેટલું ઉમેર્યું આપણે? 9 લીટર. 9 લીટર બીજું ભર્યું. આ રીતે લખો તમને તરત ખ્યાલ આવે કે આપણે શું કર્યું. હવે જો 30 વત્તા 9 કર્યા, પણ મેં 9 એકમમાં મૂક્યા, દશકમાં નહીં, નતર જવાબ ખોટો આવે. હંમેશા એક જ રકમ હોય ત્યારે એકમમાં જ લખવાની, દશકમાં નહીં. બે હોય ત્યારે એકમ અને દશક લખવાનું. એકમ નીચે એકમ આવવો જોઈએ. નવડાને અહીંયા દશકમાં લેવાનો નહીં. પહેલા તો આ ગોઠવતા શીખવાના આમ. બીજું મેં તમને સ્ટેપ કીધું કે હંમેશા જમણી બાજુથી જ ગણતરી ચાલુ કરવાની, ડાબી બાજુથી નહીં. તો ભાઈ એકમમાં 9 અને એકમમાં 0 છે, તો 9 ના 9, 9 માં 0 મેટા 9 જ રહે, વધે નહીં. અને 3 ના 3, કુલ 39 લીટર પેટ્રોલ થયું. તો ટાંકીમાં પહેલા કરતા 9 લીટર વધ્યું એટલે 39 લીટર કુલ પેટ્રોલ થયું. તો આ પ્રમાણે કોયડો લખવાનો. એકમ અને દશકના સ્થાનનું સેજ પણ ફેરફાર કરવાનો નહીં. કોયડા નંબર 3. હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું. કેટલું હતું ડોલમાં? 35 લીટર પાણી હતું. તેમાં નરેશે 5 લીટર પાણી રેડ્યું. 35 તો હતું, એમાં નરેશે બીજું 5 લીટર નાખ્યું. હવે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું? બરાબર? પહેલા તમને સમજાવ્યું. તમારી પાસે ડોલમાં બરાબર અડધી ડોલ છે. કેટલી ભરી છે? અડધી ડોલ એટલે કે 2 જગ જેટલું પાણી છે. હવે એમાં 2 જગ તમે બીજા નાખો એટલે ડોલ આખી ભરાઈ ગઈ. તો 2 વત્તા 2 તો કેટલા છે? 4 જગ થયા. તો પાણી તમે અંદર ઉમેર્યું, બરાબર? લીધું નથી એટલે પાણી વધ્યું, ઘટ્યું નથી. જ્યારે વધે ત્યારે ઉમેરવાનું આવે, સરવાળો કરવાનો. તો હરેશ પાસે 35 લીટર પાણી તો હતું, 5 લીટર નરેશે બીજું કીધું એટલે ડોલમાં પાણી વધ્યું એટલે ઉમેરો એટલે સરવાળો. તો પહેલું લખશું આપણે એમાં 35 લીટર પાણી હતું વત્તા 5 લીટર નરેશે રેડ્યું. 35 લીટર પાણી હતું, 5 લીટર નરેશે રેડ્યું. કુલ કેટલા લીટર થાય તે આપણે જોઈએ. એકમનો પહેલા સરવાળો કરશું. 5 વત્તા 5 એટલે કે 10, 10 ની 0 વધી પડી 1, 3 ને 1 4. હવે જો અહીંયા 10 બહાર નીકળ્યું ને તો ભાઈ દશકની આપણે અહીંયા એકમની 0 મૂકી, દશકનો 1 અહીંયા મૂકી દીધો, પણ આ બાજુથી શરૂ કરીએ તો જવાબ સાચો આવે નહીં. ક્યાં આપણે બધી મૂકીએ? બરાબર? એટલે હંમેશા જમણી સાઈડથી ગણતરી ચાલુ કરવાની. હવે જો 5 ને 5 10 છે. આ 10 આવ્યા, 10 ની 0 એકમનો અંક છે. 0 શું છે? એકમનો
એટલે શૂન્ય અહીંયા મૂકી દીધો 0 અને દશકનો અંક 1 છે. કયો છે દશકનો અંક 1? એને મેં ક્યાં સ્થાને જવા દીધો? દશકના સ્થાને 3 ઉપર. ત્રણેય દશકમાં છે ને એટલે 1 ને મેં ક્યાં જવા દીધો? 3 ઉપર. તો 10 જે આવ્યા હતા એને મેં સૌના સ્થાનમાં બેસાડી દીધા. 0 ને એકમમાં અને દશક 1 ને દશકમાં. આને કહેવાય વધી. તો હવે 3 માં આ 1 વધી ઉમેરતા 4 થયા. કેટલા લીટર થયું? 40 લીટર પાણી થયું. છેલ્લે આપણે લખવાનું 40 લીટર પાણી થયું. હંમેશા જ્યારે વધી આવે ત્યારે અહીંયા નીચે એકમમાં બે રકમનો સરવાળો કરતા બે અંકથી વધારે આવે ત્યારે બધી જ આવે ત્યારે શું કરવાનું કે એકમનો અંક નીચે જવાબમાં એકમમાં મૂકવાનો અને જે દશકનો અંક આવે 1 2 3 4 ગમે એ ક્યાં જવા દેવાનો? દશકમાં. દશકના સ્થાને જે મેઈન રકમ હોય એની ઉપર. એને કહેવાય વધી. શું કહેવાશે? વધી. હજી સમજાવો. ધારો કે અહીંયા છે 32 વત્તા 8. કેટલા થયા? 32 વત્તા 8 ને મૂકા. તમારે ગણવાનું નથી, સમજાવવા માટે. 8 માં 2 ઉમેરતા કેટલા મળે? 10. અહીંયા 10 લખી નાખવાના નહીં, પણ 10 માંથી 0 એકમમાં છે. 0 હું અહીંયા મૂકી દઉં અને 1 ક્યાં જશે? અહીંયા. 3 ને 1 4. કુલ કેટલા થઈ ગયા? 40. એટલે વધી મૂકવામાં ખાસ ધ્યાન દેવાનું. ગણતરી હંમેશા એકમ સાઈડથી જ કરવાની. જમણી સાઈડથી. તો સમજાઈ ગયું? કુલ 40 લીટર પાણી થયું. ચોથો પ્રયોગ. તેલની શીશીમાં 90 મિલીલીટર એટલે આખું 90 મિલી તેલ હતું. કેટલું હતું તેલની શીશીમાં તેલ? 90 મિલી હતું. હવે એમાંથી 10 મિલી તેલ ઢોળાઈ ગયું. શીશી આડી પડી ગઈ છે એટલે 10 મિલી તેલ ઢોળાઈ ગયું. તો હવે શીશીમાં કેટલું તેલ વધ્યું? શું કારણે રજૂઆત હોય? ઢોળાઈ જાય તો તેલ વધે કે ઘટે? ઢોળાઈ જાય એટલે શીશીમાંથી ઓછું થઈ જાય. ઓછું થાય એટલે શું આવશે? બાદબાકી. આમાં આપણે તેલ ઉમેર્યું નથી પણ તેલ ઢોળાઈ ગયું છે. ઢોળાઈ જાય એટલે ઓછું થાય. ઓછું થાય એટલે આપણે તમે કહો છો ને કાઢવાના, ઓછા કરવાના. એટલે કે બાદબાકી કરવાની. બાદ કરો. તો પહેલા આપણે કરશું 90 મિલી તેલ હતું. પછી અહીંયા સરવાળાની નિશાની નહીં, બાદબાકીની, ઓછાની નિશાની. કારણ કે ઢોળાઈ ગયું છે તેલ ઓછું થયું છે. ઓછા 10 મિલી તેલ ઢોળાઈ ગયું. ઢોળાઈ ગયું. તો હવે બાકી કેટલું વધ્યું? આપણે બાદબાકી કરશું. શૂન્યમાંથી શૂન્ય જાય તો અહીંયા શૂન્ય છે 0 અને 9 માંથી 1 જાય તો 8 એટલે કે 80 મિલી તેલ બાકી વધ્યું. 80 મિલી તેલ બાકી વધ્યું. ઢોળાઈ ગયું, ઓછું થઈ ગયું. ચાલો ચોથો પ્રયોગ આપણે બધાને સમજાઈ ગયો. ઓછું થાય એટલે બાદબાકી, વધે એટલે સરવાળો. પાંચમો પ્રયોગ છે. એક બરણીમાં 15 લીટર ઘી હતું. કેટલું ઘી હતું? 15 લીટરની એક બરણી ભરેલી હતી. તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવામાં વાપરી નાખ્યું. વસ્તુ બનાવી એટલે ઘી તો વપરાય ને. તો શું થયું કે 4 લીટર ઘી શીરો બનાવવા માટે વાપરી નાખ્યું. તો હવે બરણીમાં કેટલું
ઘી બાકી વધ્યું. જો ગળણીમાં આપણે ઉમેર્યું નથી, બીજું અંદર નાખેલું નથી. ગળણીમાં 15 હતું, એમાંથી 4 કાઢી લીધું. કાઢી લીધું એટલે ઓછું થયું. ઓછું થાય એટલે શું યાદ રાખવાનું? કાઢવાના, ઓછા કરવાના, બાદબાકી કરવાની. તો પહેલા લખશું 15 લીટર ઘી હતું. ઓછા 4 લીટર વાપરીને કુસેમાં શીરો બનાવવા માટે 4 લીટર વાપર્યું. હવે 5 માંથી 4 જાય તો 1 ના 1. હવે જો આ 4 લીટર છે મેં અહીંયા લખ્યો હતો, તો 4 ને 5 ને 5 ના 5 55. દાખલો ખોટો, સાચો કહેવાય નહીં. બાદબાકી ધારો કે 1 માંથી 5 જાય ના જાય, અને અહીંયા તો કઈ છે જ નહીં, તો બાદબાકી કઈ રીતે કરશો? એટલે જ કહું, એકમના સ્થાને એકમ મૂકવાનું, દશકના સ્થાને દશક. અહીંયા કઈ નથી એટલે 0 ગણી લેવાનું. 1 માંથી કઈ એટલે 1 ના 1. એટલે કેટલા લીટર બાકી વધ્યું? 11 લીટર ઘી બાકી વધ્યું. ઢોળાઈ જાય અથવા વાપરી નાખીએ અથવા કાઢી લઈએ તો શું આવશે? વસ્તુ ઓછી થાય. ઓછી થાય એટલે બાદબાકી કરવાની. અથવા તો આપણે કોઈ પણ વસ્તુ ઉમેરીએ, વધારે થાય તો શું થશે? સરવાળો ઉમેરવાના આવશે. છઠ્ઠું જોઈએ, પહેલો આપણે છઠ્ઠો. શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે. કેટલું પાણી છે? પાણી તમારે પીવા જોઈએ ને, શા વસ્તુમાં પીવો છો ને, તો પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે. બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પી લીધું. 50 લીટરનું પાણી ભરેલું હતું ટાંકીમાં, 40 લીટર બાળકો બધા વિદ્યાર્થીઓ પાણી પી લીધું. તો હવે ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું? પાણી આપણે મમ્મી ગોળ ભરે છે ને, અથવા તો કોઠી ભરે, એટલે ગમે તે બરાબર, માટલી ભરે, તો તમે આખો દિવસ પીવો છો એમાંથી, તો માટલીમાં પાણી વધે છે કે ઓછું થાય છે? ઓછું થાય. ઓછું થાય ને, બીજે દિવસે તો સાવ સવારે ઓછું થઈ ગયું, કારણ કે એમાંથી આપણે પાણી કાઢી લીધું. તો એ જ રીતે પાણીની ટાંકીમાં 50 લીટર હતું, એમાંથી 40 લીટર તો બાળકો પી ગયા, એટલે પાણી ઓછું થયું. શું થયું? ઓછું થયું. ઓછું થયું ત્યારે બાદબાકી કરવાની, કાઢવાના નહીં કે ઉમેરવાના. તો પહેલા આપણે લખશું 50 લીટર પાણી હતું. ઓછા 40 લીટર પાણી પીધું. હવે 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, એટલે કે 10 લીટર પાણી બાકી રહ્યું. ટાંકીમાં કેટલા લીટર પાણી બાકી રહ્યું? 10 લીટર પાણી બાકી રહ્યું. વપરાઈ ગયું એટલે ફક્ત 50 માંથી 10 લીટર જ પાણી વધશે. ચાલો બાળ મિત્રો, બધા જ કોયડા આપણે ગણી લીધા, સમજી પણ લીધા, બરાબર? એને કહેવાય વ્યવહારિક દાખલા. હવે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ. આપેલું છે તમારા પુસ્તકમાં. કોઈ પણ આપણે કરી લઈએ પછી ગૃહ કાર્ય તો બને છે. તો અહીંયા તમારા પુસ્તકમાં
ચિત્ર સાથે આપેલું છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. અહીંયા જોડકા અને અહીંયા કોયડા. જો તમને આખું જ પ્રકરણ સરસ મજાનું આવડી ગયું હશે તો ગૃહ કાર્ય આપણે વ્યવસ્થિત કરશું. તો પહેલા આપણે જોઈએ પ્રશ્ન. ગૃહ કાર્યનો પહેલો પ્રશ્ન છે. શું આપેલો છે? નીચેની વસ્તુઓ પાસે આપેલા બોક્સમાં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને 1, તેનાથી ઓછું સમાવી શકે તેને 2 અને સૌથી ઓછું સમાવી શકે તેને 3 ક્રમ આપવાના છે. સૌથી વધારે સમાયેલું 1, એનાથી ઓછું 2 અને એનાથી ઓછું 3. દાખલા તરીકે ગ્લાસ, જગ અને ડોલ. તો ગ્લાસમાં સૌથી ઓછું સમાય, જગમાં એનાથી વધારે અને ડોલમાં એનાથી વધારે. તો સૌથી વધારે સમાય એને આપણે 1 નંબર આપીએ, જગમાં એનાથી ઓછું એટલે 2 નંબર અને સૌથી ઓછું ગ્લાસમાં સમાય એટલે આપણે એને ક્રમ 3 આપશું. એ પ્રમાણે તમારા પુસ્તકમાં પણ ચિત્રો આપેલા છે. એમાં પહેલું પાણી ભરવાનો ડોયો આપેલો છે, ડોયો, બીજું કુકર અને ત્રીજું લોયો. જો બાળકો તમને આપેલું છે ડોયો, કુકર અને લોયો. તો સૌથી વધારે શેમાં પ્રવાહી સમાશે ભાઈ? કુકરમાં. તો કુકરને આપણે કયો નંબર આપ્યો? 1. બોક્સમાં શું લખવાનું? કુકરના ખાનામાં 1. પછી એનાથી ઓછું લોયો. લોયોનું ચિત્ર આપેલું છે છેલ્લે કુકરની બાજુમાં. એને આપણે આપશું ક્રમ 2 અને એનાથી ઓછું પાણી લેવાનું ડોયો. ડોયો કે છો તમે? એને 3 નંબર આપીશું. તો પહેલું કુકર, બીજું ડોયો અને ત્રીજું ડોયો. સૌથી ઓછું ડોયામાં પાણી સમાય. બીજું ચિત્ર લઈએ. બીજું ચિત્ર આપેલું છે તમને જો. પેન્ટ લખેલું છે. ટીન ઉપર પેન્ટ લખેલું છે. શેનું હશે એ? કલર. રંગકામ આપણે દિવાલને કરીએ છીએ ને, ઘરને. તો આ કલરનું છે ટીન. શેનું છે? બારીકાના કે કોઈ પણ માટે આપણે કલર કરીએ, રંગ કરીએ એનું ટીન છે. આમાં કલર આવે. બરાબર? પછી બરણી આપી છે અને ત્રીજું ફુવારો આપ્યો છે. સ્પ્રે છે, પાણીનો સ્પ્રે. બરાબર? તો ત્રણેયમાં સૌથી વધારે કોનું કેમાં પાણી સમાશે? તો આપણે જોઈએ કલરનું ટીન સૌથી મોટું છે તો એમાં આપણે 1 લઈશું. શું લખશું? 1. પછી બરણી, એનાથી ઓછું સમાય પ્રવાહી તો એમાં 2 આપી દીધો અને પાણીનો સ્પ્રે એના આપણે શું કર્યું? 3. આ પાણીનો સ્પ્રે છે આપણે ક્યાં ઉપયોગમાં લઈએ? ઝાડવા ઉપર છાંટવા માટે અથવા તો ઇસ્ત્રી કરીએ ત્યારે કપડા ઉપર છાંટવા માટે આ સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. એમાં પાણી સૌથી ઓછું સમાય. ત્રીજી લાઈનમાં આપણે આપેલું છે જો મિત્રો પેલું બેરલ, પીપ કયું? પાણીનું પીપ. તો પ્લાસ્ટિકનું બેરલ કહેવાય. પછી આ ટેન્કર, આમાં પેટ્રોલ કે કેરોસીન હોય. અને ત્રીજું સિન્ટેક્સ ટાંકી. તમે જગાસી અથવા ડાબામાં રાખો છો ને પાણી માટે ટાંકી તે. તો ચાલો એમાં આપણે ક્રમ આપી દઈએ કે સૌથી વધારે શેમાં સમાય? તો ભાઈ ટેન્કરમાં. શેમાં સમાશે? ટેન્કર. તો પાણી આપણે ટેન્કરને આપણે 1 નંબર આપ્યો. પછી સિન્ટેક્સની ટાંકી. સિન્ટેક્સની ટાંકીનું શું આપણે આપશું? નંબર 2. ક્રમ 2 આપશું. ત્રીજું બેરલ, એનાથી ઓછું સમાય એટલે પાણીના પીપમાં આપણે ક્રમ 3 આપીશું. પહેલા ટેન્કરમાં 1, સિન્ટેક્સ ટાંકીમાં 2 અને બેરલમાં 3. પછીનું ચિત્ર. આ બાળમિત્રો વિજ્ઞાનના પ્રયોગ કરવાના સાધનો છે. 1 અને છેલ્લું 2. એને આને બીકર કહેવાય. શું કહેવાય? એમાં માપ લખેલું છે કેટલું પાણી ભર્યું છે તે. પછી આ સાઈડ મેં તમને કીધું કે ફાઉન્ટેન પેનમાં અથવા તો એની પેનમાં સાઈડના ખડિયામાંથી સાઈ લેવા માટેનું આ બુક્સ છે, ઢાંકણો છે. અને ત્રીજું કસ નળી છે. આમાં પણ પ્રવાહી છે. જો તમે કોઈ પણ જગ્યાએ તમને ડોક્ટરે ટેસ્ટ કરવા માટે કીધું હોય, બરાબર, કે ટેસ્ટ કરાવી આવજો ત્યારે એ લેબોરેટરીમાં પણ આવી નળી હોય છે. ખાસ જોજો. તો આ વિજ્ઞાનને લગતા 2 સાધન છે. એક આ બીકર છે, આ સાઈ માટેનું ઢાંકણું અથવા તો પૂછ છે. આપણે કે અથવા ટીપા પાડવાનું. શું ટીપા પાડીએ ને આંખમાં અથવા તો
કાનમાં ટીપા પાડવાનું આપણે બુચ કહી એમાં જે પ્રવાહી હોય એમાં ખેંચાય એ છે. અને ત્રીજું કસનળી છે. તો એમાં સૌથી ઓછું શેમાં સમાય અને સૌથી વધારે શેમાં સમાય એના આપણે ક્રમ આપશું. તો પેલું બીકરનું માપ આપણે એમાં આપેલું છે કાચનું આવે. શેનું આવે? કાચનું. એમાં માપ પણ આપેલા છે 1 2 3 4 એવી કેટલું એમાં પ્રવાહી સમાય છે. તો આપણે એને આપશું ક્રમ 1. એમાં સૌથી વધારે સમાય. પછી છેલ્લું આવ્યું છે કસનળી. નળી કહેવાય. બરાબર? એ પણ કાચની હોય અથવા તો કાચની. તો એમાં આપણે 2 નંબરનો ક્રમ આપશું અને છેલ્લે સાઈડ પૂરવાનું ઢાંકણું કરી અથવા તો ટીપા પાડવાનું છે. એમાંથી ફળિયામાંથી અથવા શીશીમાંથી આપણે પ્રવાહી ખેંચીએ એમાં પ્રવાહી સૌથી ઓછો સમાય. તો એને આપણે ક્રમ 3 આપીશું. તો ચાલો બાળકો આખા પેજમાં તમે પણ ક્રમ આપી દીધા હશે. હવે સામેનું પેજ લેશું. સામેના પેજમાં જુઓ પેન્સિલ અને ઇરેઝર રબર આપેલા છે. પેન્સિલ અને રબર. એ પેન્સિલ અને રબરમાં શું આપેલું છે? મીટર અને મિલીમીટરના સરવાળા અને બાદબાકી. તો આપણને પેલું જ આપ્યું છે જુઓ 17 લિટર ઓછા 6 લિટર. 17 લિટર ઓછા 6 લિટર એટલે કાઢવાના બાદ કરવાના. 17 માંથી 6 જાય 7 માંથી 6 જાય તો 1 નો 1 11 લિટર ક્યાં છે ભાઈ? આમાં જોઈ લઈએ તો ચોથા ક્રમે. તો પહેલાને ચોથા ક્રમે 11 લિટર સાથે જોડી દેશું. પછી આવ્યું છે 29 લિટર વત્તા 8 લિટર. વત્તા એ પાછા ઉમેરવાના છે. તો 29 લિટર વત્તા 8 લિટર તો 9 વત્તા 8 એટલે 17. 17 નો સાતડો વધી પડી કે 2 ને 1 3 તો 37 લિટર થવું છે. સામેના ખાનામાં કે 37 લિટર છે રબરમાં આપણે ક્યાં લખેલું છે જોઈ લઈએ. 37 લિટર આવ્યું ત્રીજા ક્રમે એટલે કે આપણે એને ત્રીજા ક્રમે જોડી દેશું. પછી આપ્યું છે 35 મિલી વત્તા 4 મિલીલીટર. 35 માં 4 ઉમેરતા 39 મિલીલીટર થાય. કેટલા થાય? 39 મિલીલીટર. તો ક્યાં આવશે? પાંચમા ક્રમે છે તે. એને આપણે 39 મિલી સાથે જોડ્યું. પછી 46 મિલી ઓછા 3 મિલી. 6 માંથી 3 જાય તો 3 4 ના 4 એટલે કે 43 મિલી. સામેના આપણે જોઈએ પેલું જ આપેલું છે 43 મિલી. ક્યાં આપેલું છે? પહેલા સાથે જોડી દઈએ. પછી 51 વત્તા 9 લિટર. 51 લિટર વત્તા 9 લિટર. 9 અને 1 10 10 ની 0 વળી પડી 1 5 ને 1 6. 51 ના વત્તા 9 કરીએ એટલે શું આવશે? 60. અહીંયા બાળકો તમને કરી બતાવો. 51 વત્તા 9 9 ને 10 ની 0 વળી પડી 1 5 ને 1 6 60 આવે. તો 60 ક્યાં છે ભાઈ? અહીંયા 60 લિટર. પછી 68 લિટર ઓછા 7 લિટર. 8 માંથી 7 જાય તો 1 6 ના 6 61 લિટર. ક્યાં આપેલું છે? છેલ્લેથી બીજું. એને આપણે જોડી દઈશું છેલ્લેથી બીજા ક્રમે. હવે 79 મિલી ઓછા 7 મિલી. 9 માંથી 7 જાય તો 2 અને 7 ના 7 એટલે કે 72 મિલી. આમાં આપેલું છે જોઈ લે 72 મિલી. ક્યાં આપેલું છે? છેલ્લે. તો આપણે એને છેલ્લા સાથે જોડી દઈશું 72 મિલી. છેલ્લું 80 મિલી વત્તા 2 મિલી ઉમેરવાના છે. 80 માં 2 નાખતા 2 ના 2 8 ના 8 80 ને 2 82 મિલી. ક્યાં આવેલું છે? પહેલે 1 9 અને આ બીજું આપેલું છે 82 મિલી.
કેટલો હતો 15 લીટર મહેશે તેને 9 લીટર જ્યુસ બીજો આપ્યો તો હવે તેજલ પાસે કેટલો જ્યુસ થયો તમારી પાસે એક રસનો ગ્લાસ છે બરાબર તમારા મમ્મી તમને બીજા 2 ગ્લાસ રસના આપે છે તો તમારી પાસે કુલ કેટલા ગ્લાસ થાય એક હતો 2 આવ્યા તો કુલ 3 ગ્લાસ છે એવી રીતે તેજલ પાસે 15 લીટર જ્યુસ હતો જુઓ તો આપણે લખીએ 15 લીટર જ્યુસ હતો મહેશે તેને 9 લીટર જ્યુસ બીજો આપ્યો વત્તા 9 લીટર મહેશે આપ્યો હવે તેજલ પાસે કુલ કેટલા લીટર જ્યુસ થાય આપણે જોઈએ 5 ને 9 14 નો ચોપડો વધી પડી 1 ને 2 તો તેજલ પાસે કુલ 24 લીટર જ્યુસ થાય આમાં પણ જોઈએ 15 વત્તા 9 5 ને 9 14 થયા હતા 9 માં 5 ઉમેર તો 14 થાય તો એકમનો અંક ચોપડો ક્યાં મૂકી દીધો એકમમાં અને દશકનો અંક 1 ક્યાં મૂકી દીધો દશકના સ્થાને 1 ની ઉપર કારણ કે એને આપણે ગણવાનું છે 1 દશકા અને 1 દશકા 1 ને 2 દશક મળી ગયા 2 દશક વત્તા 4 એટલે 24 20 વત્તા 4 24 લીટર જ્યુસ થાય ત્રીજો પ્રયોગ એક જગમાં 8 લીટર પાણી હતું એક જગમાં કેટલું પાણી હતું 8 લીટરનો જગ ભરેલો હતો એમાંથી અડધું પાણી ઢોળાઈ ગયું કેટલું ઢોળાઈ ગયું અડધું પાણી ઢોળાઈ ગયું હવે જગમાં કેટલું પાણી બાકી રહ્યું ઓછું થઈ ગયું ને ઢોળાય એટલે ઓછું થાય એટલે બાદબાકી કરવાની કાઢવાના હવે એક સીસી એમાં આખી સીસીમાં કેટલું 4 લીટર હતું 4 મિલી હતું કેટલું હતું 4 મિલી તેલ હતું 4 મિલીમાંથી અડધી સીસી ઢોળાઈ ગઈ આડી પડતા અડધી સીસી ઢોળાઈ ગઈ તો 4 ના અડધા કેટલા થાય 2 તો સીસીમાં કેટલું બાકી રહે તેલ 2 હવે 1 કપ સિરપની શીશી છે બરાબર 1 કપ સિરપની શીશી છે એમાં ફક્ત 2 મિલી દવા કેટલી બાકી 2 જેટલી દવા બાકી રહી હતી એમાંથી 1 મિલી દવા કાઢી લીધી 2 મિલી હતી એમાંથી 1 કાઢી લીધી એટલે રે 1 જ મિલી રે તો આમાં શું છે 8 લીટરનો આખો જગ ભરેલો હતો એમાં 8 તો આપણે પહેલા લખશું 8 લીટર પાણી હતું એમાંથી અડધું ઢોળાઈ ગયું તો ભાઈ 8 ના અડધા કેટલા થશે 4 કેટલા થાય 4 4 ના અડધા 2 2 ના અડધા 1 એવી રીતે ગણવાનું 8 ના અડધા 4 લીટર પાણી ઢોળાયું આખું હતું તો 8 તો અડધું હોય તો 4 તો આપણે શું કરશું 4 લીટર પાણી ઢોળાઈ ગયું તો બાકી વધ્યું 4 લીટર 8 માંથી 4 જાય તો 4 લીટર પાણી બાકી વધે આખો 8 નો ભરેલો હતો એમાંથી અડધું ઢોળાઈ ગયું એટલે આપણે અડધું 4 દઈએ 4 8 માંથી 4 જાય તો 4 ધારો કે 1 ડોલ 20 લીટરની છે કેટલા લીટરની છે 20 લીટર હવે 20 લીટર ડોલમાં પાણી ભરેલું છે અડધી ડોલમાંથી કાઢી લીધી અથવા તો ઢોળાઈ ગઈ તો 20 ના અડધા કેટલા થાય 10 હવે 10 લીટરનો એક ડોલ છે 10 લીટરની ડોલમાંથી અડધી ડોલ આપણે વાપરવા લઈ લીધી અથવા તો ઢોળાઈ ગઈ તો 10 ના અડધા 5 થાય જ્યારે અડધું કે ત્યારે આપણે એને શું કરવાનું 2 વડે ગુણી
તો 8 માંથી 4 જતા રહ્યા તો 4 લીટર પાણી બાકી વધશે. ચાલો અહીંયા આપણે પ્રકરણ 7 જળ અને મગ પૂરું કર્યું. તો હવે એનું પણ આપણે હોમવર્ક લખશું ને. તો શું લખશું? પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ 7 આપણે જે સમજ્યા આજે તે એનું પાના નંબર 85 પાના નંબર 85 ઉપરનો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 જવાબ સાથે લખવાનો. 85 પાના ઉપર કયો પ્રશ્ન 2 છે? જોડો. કયો છે? જોડો. અને પ્રશ્ન 3 કોયડા ઉકેલો 1 2 અને 3 રકમ સાથે જવાબ સાથે સીધા જવાબ લખીને કામ નહીં, રકમ સાથે જવાબ સાથે બાજુની વિગત પણ લખવાની. ડાયરેક્ટ